ગુજરાતમાં અત્યારે એક જ મુખ્યત્વે મુદ્દો ચાલી રહ્યો છે અને ચર્ચાનો વિષય બન્યો છે તે વિષય છે પરસોત્તમ રૂપાલાની ટિકિટ કાપવાની। ક્ષત્રિયો એક બાજુ મેદાને ઉતરી પડ્યા છે તો બીજી બાજુ ભારતીય જનતા પાર્ટીએ પરસોત્તમ રૂપાલાને લીલી ઝંડી આપી દીધી છે। તેટલા જ માટે પરસોત્તમ રૂપાલા એ રાજકોટની સીટ ઉપરથી પ્રચારની શરૂઆત કરી દીધી છે। તે વચ્ચે જ ક્ષત્રિયાણીઓ શક્તિ પ્રદર્શન કરતી પણ જોવા મળી રહી છે અને જો ટિકિટ ન કપાય તે બાબતે લઈ અને છેક આ રેલો રાજસ્થાન સુધી પણ પહોંચે છે। રાષ્ટ્રીય કરણી સેનાના અધ્યક્ષ મહિપાલસિંહ રાજસ્થાનથી અહીં પણ આવ્યા છે અને તેમની ધરપકડ પણ થઈ। કમલમ ખાતે જોહર કરવા જવાની વાત હતી અને તે સમય પોલીસ બંદોબસ્તના કારણે એ મામલો થાળે પાડવામાં આવે છે અને રાજકોટમાં બહુ મોટો વિશાળ રેલીનું આયોજન થાય છે। તેમાં જ પદ્મિનીબા બેભાન થાય છે, હોસ્પિટલ પણ જાય છે। આટલા જ સુધી વાત એક ક્ષત્રિયો પૂરતી જ નથી, પરંતુ ક્ષત્રિયો કહી રહ્યા છે કે સર્વ સમાજનો અમને સપોર્ટ મળી રહ્યો છે અને ભારતીય જનતા પાર્ટીને 26 બેઠકો ઉપર નુકસાન થશે અને હવે કેવી હશે રાજપૂતોની આગળની રણનીતિ અને કેવા પ્રકારની સ્ટ્રેટેજી સાથે એ ઉતરશે મેદાને અને કેવી સભાઓ ક્યાં સંમેલનો કરશે અને તમામ રણનીતિ ઉપર કેવા પ્રકારના નિવેદનો જોવા મળી રહ્યા છે અને ક્ષત્રિય સમાજના આગેવાનો શું કહ્યું જાણીએ આ વિડીયોમાં। પાણી જોઈ છે, પાણી જોઈ છે અમને પાણી દિયો લઈ લ્યો પહેલા પાણી પાવો પહેલા ગાડી નીકળી જાય આમ સીધી કાઢ દો સીધી ગાડી કાઢ લે હવે અંદર બધાઈ નો બેહો હાલો બંધ કરી દો કચેરોમાં આવ્યા છે। છેલ્લા ઘણા દિવસથી અનશન પણ ઉતરી ગયેલા પદ્મિનીબા વાળાનો ત્યારે રેલ ચાલુ રહેવામાં આવ્યા છે। આપ જોઈ રહ્યા છો સીધા એક્સક્લુઝિવ લાઈવ દ્રશ્યો બતાવી રહ્યા છીએ આજકાલ પદ્મિનીબા વાળાને છે તે આવો ને ફોન કર્યા કે ઇમરજન્સી ચાદર આપો ચાદર શું કહેશો આજે મહારેલીનું આયોજન કરવામાં ખાસ કરીને રાજકોટની આ રણબંકાઓની જે ભૂમિ છે ત્યાંથી અમે રણકાર કરી રહ્યા છીએ કે તમે જોઈ શકો છો મોટી પ્રમાણમાં એ અત્યારે ક્ષત્રિય સમાજના અને એની સાથે સાથે 18 વર્ણના તમામ લોકો અહીંયા ઉપસ્થિત છે। અમે આ માધ્યમથી એ સરકારને મેસેજ પહોંચાડીએ છીએ કે આ રેલી નથી, આ રેલી નથી, આ રેલો છે અને આ પરસોત્તમ રૂપાલાના તળિયે એટલે કે પગ નીચે આવેલો આ રેલો છે અને આ રેલો એ ફક્ત પરસોત્તમ રૂપાલાને નહીં પરંતુ પૂરી ભારતીય જનતા પાર્ટીને લઈને ડૂબશે। એટલે રાજકોટની આ જે રણબંકાની ભૂમિ છે ત્યાંથી અમે આગાજ કરીએ છીએ કે અમે પણ એ લડી લેવાના મૂડમાં છીએ અને કહેવાય ને કે ભાઈ હાવજ બગડે ને તો જંગલ થતડે, હાવજ બગડે તો જંગલ થતડે, બાપુ બગડે ને તો 52 ગામ થતડે, એના જેવું છે આ। એટલે અત્યારે બાપુ બગડ્યા છે અને તમે જોયું હશે કે જામનગરની અંદર કે અન્ય જે બીજા શહેરોમાં જે અત્યારે ભારતીય જનતા પાર્ટીને જે રીતે જાકારો મળી રહ્યો છે તો આવનાર સમયમાં હજી તો આ પિક્ચર છે, ટ્રેલર તો હજી ઘણું બધું બાકી છે। એટલે આ જે હજી ટ્રેલર જોઈ રહ્યા છે ત્યાં સાંજમાં સમજી જાય તો સારું, બાકી ભાનમાં લાવતા એક ક્ષત્રિય સમાજ જે રીતે અમારા કરણી સેનાના અધ્યક્ષ એવા આદરણીય મકરાણા સાહેબની જે રીતે કહી શકાય કે આતંકવાદીની જે અટકાયત કરવામાં આવી છે ત્યારે તેની સાથે સાથે અમારા ગુજરાતના કરણી સેનાના અધ્યક્ષ એવા વીરભદ્રસિંહની પણ અટકાયત કરવામાં આવી છે। આને ઘટનાને અમે સખત અને કડક શબ્દમાં વખોડીએ છીએ। આ ખૂબ નિંદનીય બાબત છે। જ્યારે ક્ષત્રિય સમાજની મહિલાઓ જોહર કરવા જતી હોય ત્યારે એમને મનાવવા માટે, એમને સમજાવવા માટે એ જ્યારે જઈ રહ્યા હતા, એમને મળવા માટે જઈ રહ્યા હતા ત્યારે સરકારના ઇશારે પોલીસ દ્વારા એમની અટકાયત કરવામાં આવી છે। ત્યારે અમે કહીએ છીએ કે ભાઈ આગળના દિવસોમાં યાદ રાખજો કે ક્ષત્રિય સમાજને જો જેલ ભરો આંદોલન કરવું પડે તો અમે જેલ ભરો આંદોલન પણ કરીશું। ફક્ત ગુજરાતની નહીં
પૂરા ભારતની એ જેલ ટૂંકી પડી જશે. એટલે આ રીતે ખોટું અટકાયત કરવાનું, ખોટું પોલીસને આગળ ધરી હેરાન પરેશાન કરવાનું અને ઉશ્કેરવાના જે પ્રયત્નો થઈ રહ્યા છે એ અમે ભારતીય જનતા પાર્ટીને કહીએ છીએ કે આ બધું બંધ કરો. ચલાવવું એ એમના ખૂનમાં રહેલું છે. એટલે ત્યારે અમે ક્ષત્રિય સમાજ એ તમામ વરણને આવકારીએ છીએ. અત્યારે કહી શકાય કે ઠાઠ રાજપૂત સમાજ પણ અમને અત્યારે સમર્થન દેવા માટે આવ્યો છે, બ્રહ્મ સમાજ પણ અમને સમર્થન દેવા માટે આવ્યો છે અને વૈષ્ણવ સમાજના જે આગેવાનો છે એ પણ અમને સમર્થન દેવા માટે આવ્યા છે. ત્યારે કાઠી રાજપૂત સાથે બધા જ લોકો આજે અહીંયા ઉપસ્થિત થયા છે. ત્યારે અમે તમામનો સહૃદય આવકાર કરીએ છીએ અને આ જ રીતે આપણી જે લડાઈ છે એ લડાઈ એટલે કે ક્ષત્રિય સમાજની જે લડાઈ છે એ ક્ષત્રિય સમાજની લડાઈ સાથે આજે 18 વરણ અને 34 કોમ ભેગું થઈ અને અત્યારે લડી રહ્યું છે. બસ આટલી જ મારી વાત. જય હિન્દ, જય ભારત, જય માતા.